આપણે ક્લોરીનના ઓક્સાઇડ જોઈએ. ક્લોરીનના ઓક્સાઇડ Cl2O, ClO2, Cl2O6, Cl2O7. આ બધા જ ઓક્સાઇડ એ વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. બીજું કે વિસ્ફોટક હોય છે. જેમાં ClO2 ની વાત કરીએ તો ClO2 નો ઉપયોગ કાગળના માવા, કાપડ ઉદ્યોગમાં, બ્લીચિંગ એજન્ટ તરીકે થાય છે અને પાણીના શુદ્ધિકરણમાં ઉપયોગી છે. આ એના શું થયા ઉપયોગો. હવે બ્રોમિન. તો બ્રોમિનના ઓક્સાઇડ, બ્રોમિન Br2O અને Br2O3, બ્રોમિન Br અને BrO3. બ્રોમિનના ઓક્સાઇડ બે Br2O અને BrO3. ઓછા સ્થાયી ઓક્સાઇડ છે. ઓછા સ્થાયી ઓક્સાઇડ. ઓછા સ્થાયી ઓક્સાઇડ હોય તો તે પ્રબળ ઓક્સિડેશન કરતા બને. કેમ? ઓછા સ્થાયી હોય તો સહેલાઈથી ઓક્સિજનને શું કરે? ગુમાવી દે. માટે ઓછા સ્થાયી એ પ્રબળ ઓક્સિડેશન કરતા બને. નીચા તાપમાને અસ્તિત્વ ધરાવે. નીચા તાપમાને શું કરે? અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે આયોડીન. તો આયોડીનના ઓક્સાઇડ. તો આયોડીનના ઓક્સાઇડ કયા? I2O4, I2O5, I2O2. આયોડીનના ઓક્સાઇડ I2O4, I2O5 અને I2O2. જેમાં I2O5 એ ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે. I2O5 જે ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે. કાર્બન મોનોક્સાઇડના માપનમાં ઉપયોગી છે. હવે આપણે ત્રીજું રાસાયણિક લાક્ષણિકતા જોઈએ. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા નંબર 3. ધાતુ અને અધાતુ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો હેલોજન તત્વો ધાતુ અને અધાતુ સાથે અહીં હેલાઇડ સંયોજન બનાવે છે. કયા સંયોજનો બનાવશે? હેલાઇડ સંયોજન બનાવે છે.
હેલોજન તત્વો ધાતુ અને અહીંયા ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા આપણે ખાલી જોઈએ. ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા. જો ધાતુ અધાતુ લીધું હોત તો ફક્ત ક્લોરીન આવત, પણ અહીં આપણે ફક્ત ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો હેલોજન તત્વો ધાતુ સાથે પ્રક્રિયા કરીને તે એમએક્સ પ્રકારના હેલાઇડ બનાવે છે. કયા પ્રકારના? એમએક્સ પ્રકારના ધાત્વિક હેલાઇડ બનાવે છે. આ એમએક્સ પ્રકારના ધાત્વિક હેલાઇડના આયનીય લક્ષણનો ક્રમ જોઈએ. આયનીય લક્ષણનો ક્રમ. તો એમએફ એ વધુ આયોનિક, પછી એમસીએલ, એમબીઆર અને એમઆઈ છે. જ્યાં એમ આયનીય લક્ષણમાં એમ એ +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતી ધાતુ છે. +1 થી એટલે કે એક સંયોજકથી વધુ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇડ એ નીચી ઓક્સિડેશન ધરાવતા હેલાઇડ કરતા એ વધુ સહસંયોજક હોય છે. અહીં ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇડ સંયોજનો એ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇડ સંયોજનો કરતા વધુ સહસંયોજક હોય છે. ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇડ એ નીચી ઓક્સિડેશન ધરાવતા હેલાઇડ કરતા વધુ સહસંયોજક, જેમ કે SnCl4, PbCl4, પછી SbCl5, UF6 એ SnCl2, PbCl2, SbCl3, UF4 કરતા વધુ સહસંયોજક. કારણ કે આની અંદર ઓક્સિડેશન અવસ્થા +4, +4, +5 એટલે ઊંચી ઓક્સિડેશન અવસ્થા, અહીંયા નીચી ઓક્સિડેશન અવસ્થા. બંને સહસંયોજક સંયોજનો છે, પણ આ સંયોજનો એ વધુ સહસંયોજક છે કારણ કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જ્યારે નીચી આ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ક્લિયર? હવે આપણે ચોથી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જોઈશું. અન્ય હેલોજન તત્વોની હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. અન્ય હેલોજન તત્વની હેલોજન તત્વ સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો હેલોજન તત્વ સાથે પ્રક્રિયા કરી અનેક સંયોજન બનાવે છે. હેલોજન તત્વ
હેલોજન સાથે પ્રક્રિયા કરી અનેક સંયોજન બનાવે છે, જેને આંતરહેલોજન સંયોજન કહે છે, જેને આંતરહેલોજન સંયોજન કહે છે. એટલે હેલોજન ફેમિલી એ હેલોજન ફેમિલીના જ તત્વ સાથે પ્રક્રિયા કરીને સંયોજન બનાવે છે, જેમ કે એક્સ એક્સ ડેશ, એક્સ એક્સ ડેશ 3, એક્સ એક્સ ડેશ 5, એક્સ એક્સ ડેશ 7. આ પ્રકારના સંયોજનને આંતરહેલો સંયોજન કહેવામાં આવે છે, જ્યાં એક્સ એ મોટા કદનું હેલોજન તત્વ, એક્સ ડેશ નાના કદનું હેલોજન તત્વ. તો આ થઈ સમૂહ 17 ની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. હવે આપણે સંયોજનોની અંદર જોઈએ ક્લોરીનની બનાવટમાં નંબર 1. જો આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ ની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરતા તો મળશે MnCl2 plus 2H2O plus Cl2 ગેસ. હવે જો HCl ના સ્થાને MnO2 અને HCl ના સ્થાને NaCl પ્લસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લઈએ તો પણ ક્લોરીન વાયુ મળશે. MnCl2 plus 4 NaHSO4 plus 4H ગયા 2H2O plus Cl2 ગેસ ક્લોરીન વાયુ મળશે. નંબર 2 ઔદ્યોગિક ઉત્પાદન. તો ક્લોરીનનું ઔદ્યોગિક ઉત્પાદન 2 પદ્ધતિ વડે થાય. ડીકન વિધિ. તો ડીકન વિધિની અંદર વાતાવરણમાં રહેલો ઓક્સિજન, વાતાવરણીય ઓક્સિજન કે જે હાઇડ્રોજન ક્લોરાઇડનું CuCl2 ઉદ્દીપકની હાજરીમાં 723 કેલ્વિન તાપમાને ઓક્સિડેશન પ્રક્રિયાથી ક્લોરીન વાયુ મળશે. કયો વાયુ મળશે? ક્લોરીન વાયુ. બીજી રીત વિદ્યુત વિભાજન. એટલે બ્રાઇન દ્રાવણ ભણી ગયા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં. બ્રાઇન દ્રાવણ સાંદ્ર NaCl ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી આપણને એનોડ પર ક્લોરીન વાયુ મળતો હોય છે. એટલે કે બ્રાઇન દ્રાવણ સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન કરતા
એનોડ પર ક્લોરીન વાયુ મળે છે. તો ક્લોરીનના ગુણધર્મ ગુણધર્મની અંદર નંબર 1 તીવ્ર અને ગુંગળામણ થાય તેવો લીલાશ પડતો પીળો વાયુ છે. લીલાશ પડતો પીળો વાયુ છે. હવા કરતા 2.5 ગણો ભારે છે. એટલે જો ક્લોરીન ટેન્કર ક્યાંક ફાટી જાય તો ત્યાં શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે, આંખોમાં બળતરા થતી હોય છે. કારણ કે તે ઉપરના ભાગમાં જઈ શકે નહીં, કારણ કે હવા કરતાં કેવો છે? ભારે, એટલે જમીન ઉપર રહે. નંબર 3 લીલાશ પડતા પીળા સ્વરૂપે પ્રવાહીકરણ પામે છે. લીલાશ પડતા પીળા પ્રવાહી સ્વરૂપે પ્રવાહીકરણ પામે છે. નંબર 3 ધાતુ અને અધાતુ સાથે ક્લોરાઇડ સંયોજન બનાવે છે. ધાતુ અને અધાતુ સાથે ક્લોરાઇડ સંયોજન બનાવે. જેમ કે એલ્યુમિનિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો, તમે જાણો છો શું બની જાય? AlCl3, એટલે 2 3. Na સાથે પ્રક્રિયા કરો સોડિયમ ધાતુ સાથે, તો સોડિયમ ક્લોરાઇડ બની જાય. Fe ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો FeCl3 બની જાય. જો અધાતુ લઈએ P4 પ્લસ 6Cl2 તો PCl3 બની જાય. S8 પ્લસ Cl2 તો S2Cl2 સલ્ફર ક્લોરાઇડ બની જશે. શું બની જશે? સલ્ફર ક્લોરાઇડ. એટલે ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા આપીને ક્લોરાઇડ બનાવે છે. નંબર 4 ક્લોરીન ઠંડા અને મંદ આલ્કલી સાથે ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ બનાવે છે. એટલે ક્લોરીનનું અહીં 2 ઓક્સિડેશન અવસ્થામાં કન્વર્ટ થાય. 2 અવસ્થામાં એ શું થતું હોય? વિષમીકરણ પામતો હોય છે. તો Cl2 પ્લસ 2NaOH gives NaOH કેવો લેવાનો? ઠંડો અને મંદ. તો અહીંયા NaCl NaOCl પ્લસ H2O. તો જો Cl નો ઓક્સિડેશન આંક 0 છે, અહીંયા શું બનશે? +1. તો અહીંયા Cl નો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો Na પ્લસ પ્લસ OCl માઇનસ. તો O નો માઇનસ બરાબર O કેવો બનશે? પ્લસ. એટલે અહીં NaOCl માઇનસ
-2 તો આ +1 સ્વરૂપે +1 સ્વરૂપે ઓક્સિડેશન અવસ્થા મેળવશે. કારણ કે O Na ના ઇલેક્ટ્રોનને શું કરે? મેળવી લેશે. Cl કરતાં Na ના ઇલેક્ટ્રોન ઝડપથી મેળવી શકે કારણ કે એની વિદ્યુત ઋણતા વધુ છે, માટે આ સંયોજન માઇનસ બનશે, જેમાં Cl ની ઓક્સિડેશન અવસ્થા +1. નંબર 5 ક્લોરીન ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરી ક્લોરાઇડ અને ક્લોરેટ બનાવે છે. ક્લોરાઇડ અને શું બનાવશે? ક્લોરેટ. એટલે કે Cl2 plus NaOH gives NaCl plus NaClO3 plus 6,5,3H2O. અહીંયા જેમ વિષમીકરણ પ્રક્રિયા થઈ તે જ રીતે અહીંયા પણ વિષમીકરણ પ્રક્રિયા થશે. કારણ કે Cl નો ઓક્સિડેશન આંક 0 છે. આ ગરમ અને કેવો લીધો? એ સાંદ્ર. ગરમ અને સાંદ્ર. તો અહીંયા Cl -1 જ્યારે આ +5 બનશે. એટલે આ બે જે ઇક્વેશન છે એ એક્ઝામ માટે ખાસ અગત્યની છે. એક્ઝામ માટે કેવી? એ ખાસ અગત્યની. નીટ માટે ગણો કે જી માટે. આગળ આપણે જોઈએ નંબર 7 શુષ્ક ફોડેલા ચૂનાની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા બ્લીચિંગ પાવડર મળે છે. શુષ્ક ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice 2 times પ્લસ Cl2. તો તેમાંથી મળશે CaOCl2 પ્લસ CaCl2 પ્લસ 2H2O. જેમાં બ્લીચિંગ ઘટક તરીકે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. આને શું કહેવામાં આવશે? કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. તો બ્લીચિંગ પાવડરનો સંઘટક કયો? બ્લીચિંગ પાવડરનું સંગઠન. તો બ્લીચિંગ પાવડરના સંગઠનમાં CaOCl twice CaCl2 CaOH twice અને 2H2O. આ આખું બ્લીચિંગ પાવડરનું શું કહેવામાં આવશે? સંગઠન કહેવામાં આવે છે. નંબર 8 અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે વિસ્થાપનીય નિપજ આપે અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે વિસ્થાપનીય નિપજ આપે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે યોગશીલ નિપજ આપે છે. નંબર 8 સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે વિસ્થાપનીય નિપજ અને
असंतृप्त હાઇડ્રોકાર્બન સાથે યોગશીલ નિપજ આપે છે. શું આપશે? યોગશીલ નિપજ. એટલે કે મિથેન હોય, મિથેનની ક્લોરીન સાથે યુવી પારજાંબલિક કિરણની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો Cl વડે એક H નું વિસ્થાપન થાય, CH3Cl પ્લસ HCl બને, એટલે નિપજ મળશે ક્લોરોમિથેન. નિપેજ કઈ બની જશે? ક્લોરોમિથેન. આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. ડબલ બોન્ડ પ્રણાલીને અસંતૃપ્ત કહેવાય CH2. તો અહીંયાથી પાઇપ બંધ તૂટી જશે અને બંને કાર્બન ઉપર એક એક Cl એડ થશે, માટે CH2Cl CH2Cl 1 2 ડાઇક્લોરોઇથેન. નંબર 9, ક્લોરીન જળ જે આપણે કહીએ છીએ કે લીલાશ પડતા પીળા રંગનું હોય છે, પણ આ ક્લોરીન જળ એ લાંબા સમય સુધી સ્થિર અવસ્થામાં પડ્યું રહે તો ધીમે ધીમે તે HCl અને હાઇપોક્લોરસ એસિડમાં કન્વર્ટ થઈ જાય. અહીં ક્લોરીન જળ લાંબા સમય સુધી સ્થિર રહે તો તે HCl અને HOCl માં રૂપાંતર પામે છે. HOCl એટલે હાઇપોક્લોરસ એસિડ. આ હાઇપોક્લોરસ એસિડ કે જેમાંથી નવજાત ઓક્સિજન મળે અને એ નવજાત ઓક્સિજન એ ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં અને બ્લીચિંગ પ્રક્રિયા કરવામાં ઉપયોગી બનતો હોય છે. એટલે ક્લોરીનના બ્લીચિંગ માટે જવાબદાર કોણ બને? ઓક્સિજન. તો અહીં HOCl માંથી નવજાત ઓક્સિજન મળે છે, જે ક્લોરીનની ઓક્સિડેશન પ્રક્રિયા અને બ્લીચિંગ પ્રક્રિયા માટે જવાબદાર છે. એટલે ક્લોરીનની બ્લીચિંગ ગુણધર્મ કોના લીધે બને? હાઇપોક્લોરસ એસિડ. ને એ હાઇપોક્લોરસ એસિડમાંથી નવજાત ઓક્સિજન મળે, જે ઓક્સિડેશનમાં મદદરૂપ થાય અને બ્લીચિંગ પ્રક્રિયામાં પણ મદદરૂપ થાય છે. તો અહીંયા નંબર 10 ક્લોરીનનો ઓક્સિડેશન કરતા. ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો એની કેટલીક પ્રક્રિયાઓ. ક્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તેની કેટલીક પ્રક્રિયાઓ જોઈએ તો પહેલી ફેરસ સલ્ફેટ હોય તો એમાં Fe ની ઓક્સિડેશન અવસ્થા +2. તો ફેરસના સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં એટલે એસિડિક દ્રાવણમાં ક્લોરીન વાયુ પસાર કરીએ તો ફેરસનું ફેરિકમાં રૂપાંતર થઈ જાય, Fe2SO4 thrice +2 HCl. એટલે ફેરસનું ફેરિક એટલે +3
ઇનઓર્ગેનિકની અંદર નામકરણમાં રૂલ્સ છે કે નીચી ઓક્સિડેશન અવસ્થા હોય તો અસ પ્રત્યય લાગે અને ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ઇક. તો અહીંયા ઓક્સિડેશન થયું અને સીએલનું શું થયું? રિડક્શન. માટે ઓક્સિડેશન પ્રક્રિયામાં મદદરૂપ થયું, માટે તે ઓક્સિડેશન કરતા. નંબર 2, સોડિયમ સલ્ફાઇટ. સોડિયમ સલ્ફાઇટ. તો સલ્ફાઇટના જલીય દ્રાવણમાં ક્લોરીન વાયુ પસાર કરીએ તો સલ્ફાઇટમાંથી સલ્ફેટ બની જાય, Na2SO4 + 2HCl. સલ્ફેટમાં +6 અને સલ્ફાઇટમાં +4, એટલે અહીંયા સોડિયમ સલ્ફેટ બનશે. એ જ પ્રમાણે સલ્ફર ડાયોક્સાઇડના જલીય દ્રાવણમાં ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે તો સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતર થઈ જાય, H2SO4 + 2HCl. અને H2SO4 માં S +6 અવસ્થામાં SO2 માં +4, એટલે ઓક્સિડેશન થઈ જશે. નંબર 3. નંબર 4, I2 ના જલીય દ્રાવણમાં ક્લોરીન વાયુ પસાર કરો તો તેમાંથી આયોડિક એસિડ HiO4 + HCl મળશે. શું મળશે? આયોડિક એસિડ. તો 6 અહીંયા મૂકી દઈએ, 2 તો રહ્યા કેટલા? 12, 10, 5 HCl. અને આયોડિક એસિડ, સોરી, કયો એસિડ? આયોડિક એસિડ. કયો એસિડ બની જશે? આયોડિક એસિડ. 10, 2I, Cl10, H2O 10 થઈ ગયા. ઓકે. અહીં ભેજની હાજરીમાં ક્લોરીન હોય તો તે શાકભાજીનો રંગ દૂર કરી દે. કેટલીક વખત તમે જુઓ શાકભાજીમાં ટામેટું ટોટલી લાલ નથી હોતું, કેટલોક ભાગ આછો પીળો થઈ જાય અથવા આછો લીલો રંગનો થતો હોય, બરાબર. કેટલીક સબ્જી ઉપરથી રંગ જ ગાયબ થઈ જાય. એનું કારણ કે ત્યાં જો વાતાવરણમાં ક્લોરીનની માત્રા વધુ હોય તો એ ક્લોરીન હવામાનના ભેજ સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન પરમાણુ છૂટો પાડી દે પાણીમાંથી, અને એ ઓક્સિજન પરમાણુ તમે જાણો છો બ્લીચિંગ તરીકે કામ કરે, એટલે સબ્જી ઉપરથી રંગ હોય એ દૂર થઈ જાય, બરાબર. ક્લિયર? અને એની ઇફેક્ટ એ કાયમ માટે રહેતી હોય છે. કાયમ માટે એનો રંગ શું કરે? દૂર કરે, ફરી પાછો રંગ આવે નહીં. એટલે નંબર 5 આની અંદર રિડક્શન ઓક્સિડેશન કરતામાં કે ભેજવાળી હવાની હાજરીમાં શાકભાજી અને કાર્બનિક દ્રવ્યનો રંગ દૂર કરે છે. આ અસર કાયમી રહે છે, કાયમ માટે એનો કલર ઉડી જાય, કારણ કે ક્લોરીન પ્લસ H2O તો 2HCl પ્લસ ઓક્સિજન પરમાણુ, અને ઓક્સિજન પરમાણુ એ ખૂબ જ સક્રિય હોય. આથી કોઈ રંગીન પદાર્થ એના સંપર્કમાં આવે તો રંગીન પદાર્થ પ્લસ ઓક્સિજન તો બની જશે રંગવિહીન પદાર્થ. કેવો બની જશે? રંગવિહીન પદાર્થ. ક્લિયર? હવે આપણે ક્લોરીનના ઉપયોગો જોઈએ.
હવે ક્લોરીનના ઉપયોગ. તો ક્લોરીનનો ઉપયોગ શું? તો પહેલો ઉપયોગ લાકડાના માવા, રૂ અને કાપડ ઉદ્યોગમાં બ્લીચિંગ તરીકે, બ્લીચિંગ એજન્ટ તરીકે, બ્લીચિંગ કરતા તરીકે લાકડાનો માવો જે કાગળ અને રેયોનની બનાવટમાં ઉપયોગી છે. લાકડાનો માવો કે જે કાગળ અને રેયોનની બનાવટમાં ઉપયોગી છે. બીજો ઉપયોગ રંગકો, મોટાભાગના ઔષધો, CCl4, ક્લોરોફોર્મ, DDT, BHC એટલે કે ગેમેક્સિન, ફ્રેયોન, વગેરેની બનાવટમાં. નંબર 3, પીવાના પાણીને જંતુરહિત કરવા માટે. પીવાના પાણીને જંતુરહિત કરવા માટે. નંબર 3, ગોલ્ડ અને પ્લેટિનમ ના નિષ્કર્ષણમાં. ગોલ્ડ અને પ્લેટિનમ ધાતુ મેળવવા માટે. નંબર 4, ફોસ્ઝિન ગેસ. ફોસ્ઝિન ગેસ એટલે COCl2 અને મસ્ટાર્ડ ગેસ, મસ્ટાર્ડ ગેસ Cl CH2CH2S CH2CH2Cl, મસ્ટાર્ડ ગેસ. આ બંને એક ઝેરી વાયુ છે. સેકન્ડ વર્લ્ડ વોરની અંદર મસ્ટાર્ડ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હિટલર દ્વારા. ચેમ્બરની અંદર બધાને પૂરીને મસ્ટાર્ડ વાયુ આપી દીધો અને લાખો લોકોનું સંહાર કર્યો હતો. ફોસ્ઝિન ગેસ એ પણ ઝેરી વાયુ છે. અશ્રુ વાયુ, જેને આપણે ટીયર ગેસ તરીકે ઓળખીએ, તોફાન થતા હોય ત્યારે પબ્લિકને વિખેરવા માટે જે વાયુ ફેંકવામાં આવે તે ટીયર ગેસ, જેની લીધે આંખોમાં શું થતી હોય, બળતરા થતી હોય છે. તો આવા વાયુઓના ઉત્પાદનમાં પણ ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે. એટલે ક્લોરીનનો ઉપયોગ લાકડાના માવા, રૂ છે, કાગળ છે, કપડાં છે, એના બ્લીચિંગ તરીકે, રંગ દૂર કરવા માટે. રંગકોના ઉત્પાદનમાં, ઔષધોની ઉત્પાદનમાં CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ક્લોરોફોર્મ, DDT, ગેમેક્સિન પાવડર તથા ફ્રેયોન જેવા સંયોજનો બનાવવા માટે તે ઉપયોગી છે. પીવાના પાણીને જંતુરહિત કરવા માટે ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં ઉપયોગી છે અને વાયુઓ બનાવવામાં ઉપયોગી થાય. જેમાં પૂછી શકાય કે કયા ઝેરી વાયુઓ છે? 2, તો ફોસ્ઝિન COCl2 અને મસ્ટાર્ડ ગેસ, અને અશ્રુ વાયુની બનાવટ એ ક્લોરીનની મદદથી કરી શકાય છે. ક્લિયર?